નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના સામાજિક વિજ્ઞાન વિષયનો છઠ્ઠો પાઠ સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1885થી ઈસવીસન 1947. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન, આપેલ પ્રશ્નના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. પહેલો પ્રશ્ન, અંગ્રેજ શાસન સમયે ભારતમાં રચાયેલા સાહિત્યમાં કયા વિચારોને પ્રાધાન્ય હતું? તો હતું રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણ. એટલે આપેલ તમામ આવશે. બીજો પ્રશ્ન, અંગ્રેજોના સમયમાં શાની શરૂઆત થઈ? તો એથી રેલવે, તાર અને ટપાલ, કે આપેલ તમામની. ત્રીજો પ્રશ્ન, ઇલ્બર્ટ બિલનો હેતુ શું હતો? તેનો જવાબ છે ઓપ્શન એ, ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી. ચોથો પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલાં કોલકાતામાં કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? તે કરવામાં આવી હતી બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન અને ઇન્ડિયન એસોસિએશનની. એટલે ઓપ્શન ડી આવશે. પાંચમો પ્રશ્ન, કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા? તે હતા વ્યોમેશચંદ્ર બેનર્જી. છઠ્ઠો પ્રશ્ન, નીચે પૈકી કયા નેતા મવાળવાદી ન હતા? તો બિપિનચંદ્ર પાલ. સાતમો પ્રશ્ન, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કોણે કરી? તે કરી વાસુદેવ ફડકે. આઠમો પ્રશ્ન, બારિન્દ્ર ઘોષ કઈ સંસ્થાના મુખ્ય આગેવાન હતા? તેઓ હતા અનુશૂચિત સમિતિના. નવમો પ્રશ્ન, કાકોરી ટ્રેન લૂંટની યોજનામાં નીચેનામાંથી કોણે ભાગ લીધો ન હતો? તો પ્રફુલ્લ ચાકી. દસમો પ્રશ્ન, કોણે જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં નહીં પડવાની પ્રતિજ્ઞા લીધી? તે હતા ચંદ્રશેખર આઝાદ. 11 પ્રશ્ન, શ્યામ કૃષ્ણ વર્માએ પોતાની સંસ્થા પ્રચાર માટે કયું સામયિક શરૂ કર્યું? તે કર્યું ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામયિક શરૂ કર્યું. 12મો પ્રશ્ન, યુરોપમાં વંદે માતરમ વર્તમાનપત્ર કોણે શરૂ કર્યું? તે કર્યું મેડમ ભીખાજી કામાએ. 13મો પ્રશ્ન, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય છે? તો સમાવેશ થાય છે શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાજી કામા, વિનાયક સાવરકર. એટલે કે આપેલ તમામનો. 14મો પ્રશ્ન, માનગઢ હત્યાકાંડની ઘટના સમયે કયા સ્વાતંત્ર્ય સેનાની આદિવાસી સમાજનું નેતૃત્વ કરતા હતા? તો એ હતા ગોવિંદ ગુરુ. 15મો પ્રશ્ન, ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોને લીધે તેમને કયા સાથીદારો મળ્યા? તે મળ્યા ઓપ્શન ડી, રાજેન્દ્ર પ્રસાદ અને વલ્લભભાઈ પટેલ. 16મો પ્રશ્ન, કોના આગ્રહથી ગાંધીજી મોતીહારી આવ્યા હતા? તો રામકુમાર શુક્લના આગ્રહથી. 17મો પ્રશ્ન, ખેડા સત્યાગ્રહના આગેવાન કોણ હતા? તે હતા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. એટલે ઓપ્શન ડી આવશે. 18મો પ્રશ્ન, જલિયાવાલા બાગ હત્યાકાંડના કારણે ગાંધીજીએ અંગ્રેજ સરકાર દ્વારા અપાયેલો ખાલી જગ્યાનો ઇન્કલાબ ત્યજી લીધો, એટલે કે કેસરે હિન્દ. 19મો પ્રશ્ન, ગાંધીજીએ અસહકાર આંદોલન ક્યારે શરૂ કર્યું? તે કર્યું ઈસવીસન 1920માં. 20મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ બાબતને ખંડનાત્મક પાસામાં સમાવેશ થતો નથી? તો છે દારૂબંધી. 21મો પ્રશ્ન, અસહકાર આંદોલન સાથે નીચે પૈકી કઈ બાબત સંકળાયેલી હતી? તો એ છે શાળા કોલેજનો બહિષ્કાર, ખાદીનો પ્રચાર પ્રસાર અને દારૂબંધી. એટલે આપેલ તમામ. 22મો પ્રશ્ન, વન સત્યાગ્રહ ક્યાં કરવામાં આવ્યો હતો? તે કરવામાં હતો આંધ્રપ્રદેશમાં. 23મો પ્રશ્ન, બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં આવ્યો હતો? તો એ કરવામાં હતો ઈસવીસન 1928માં. 24મું ખાલી જગ્યા છે, ખાલી જગ્યાએ જેલમાં ખરાબ ખોરાક અને ખરાબ વર્તન સામે ઉપવાસ શરૂ કર્યા અને 64મા દિવસે તેનું અવસાન થયું. તો એ છે જતીનદાસે. 25મો પ્રશ્ન, દાંડી કૂચનો રસ્તો ખાલી જગ્યા કિમી જેટલો હતો? તો એ તો 370 કિમી જેટલો. 26મો પ્રશ્ન, ગાંધીજીની ધરપકડ થતાં ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી? તે લીધી અબ્બાસ સાહેબ દેવજીએ. 27મો પ્રશ્ન, સવિનય કાનૂન ભંગની લડતમાં નીચેનામાંથી કોણે ભાગ લીધો હતો? ખેડૂતોએ, આદિવાસીઓ અને સ્ત્રીઓએ. એટલે કે આપેલ તમામ આવશે.
28મો પ્રશ્ન, સુભાષચંદ્ર બોઝે ખાલી જગ્યા જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી હતી? મુશ્કેલ પરીક્ષા તો એ છે ICSની. પ્રશ્ન 29, આઝાદ હિંદ ફૌજની પ્રથમ સેનાપતિ કોણ હતા? તે હતા કેપ્ટન મોહન સિંહ. પ્રશ્ન 30મો, આઝાદ હિંદ ફૌજની મહિલા બ્રિગેડિયરનું નામ શું હતું? તે હતું લક્ષ્મીબાઈ બ્રિગેડ. પ્રશ્ન 31, વડાપ્રધાન એટલીએ બ્રિટિશ સરકાર જૂન 1948માં ભારતમાંથી વિદાય લેશે એની જાહેરાત કરી હતી. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યા શાસને અજાણતા ભારત લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા? તો અંગ્રેજી શાસને. બીજી ખાલી જગ્યા, ચેન્નઈમાં રાષ્ટ્રીય મહાસભા પહેલા ખાલી જગ્યા નામની સંસ્થા સ્થાપના કરવામાં આવી હતી? મદ્રાસ નેટિવ સભાની. ત્રીજી ખાલી જગ્યા, કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં ખાલી જગ્યા પ્રતિનિધિઓ હાજરી આપી હતી? તો 72. ચોથી ખાલી જગ્યા, 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના લેખક ખાલી જગ્યા છે? તો એ છે વિનાયક સાવરકર. પાંચમી ખાલી જગ્યા, વ્યારા આદિવાસી આંદોલન ખાલી જગ્યામાં તાપી જિલ્લામાં થયું હતું? ઈસવીસન 1914માં. છઠ્ઠી ખાલી જગ્યા, ઈસવીસન 1917માં ખાલી જગ્યા આશ્રમની સ્થાપના ગાંધીજી કરી? તો સાબરમતી. સાતમી ખાલી જગ્યા, ચંપારણ ખાલી જગ્યા રાજ્યમાં છે? તો બિહાર. આઠમી ખાલી જગ્યા, ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ ખાલી જગ્યાને આપ્યું? તો મોહનલાલ પંડ્યાને. નવમી ખાલી જગ્યા, અંગ્રેજ સરકાર ઈસવીસન 1919માં ખાલી જગ્યા એક્ટ પસાર કર્યો? તો રોલેક્ટ એક્ટ. 10મી ખાલી જગ્યા, જલિયાવાલા બાગ હત્યાકાંડ કારણે રવિન્દ્રનાથ ટાગોર ખાલી જગ્યાની પદવી પરત કરી? તો નાઇટહુડની. 11મી ખાલી જગ્યા, ગાંધીજી ખાલી જગ્યા સત્યાગ્રહમાં માનતા? તો અહિંસક. 12મી ખાલી જગ્યા, બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ ખાલી જગ્યાએ કર્યું હતું? વલ્લભભાઈ પટેલ. 13મી ખાલી જગ્યા, બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાય? તો સરદાર. 14મી ખાલી જગ્યા, પૂર્ણ સ્વરાજના ઠરાવ બાદ ખાલી જગ્યાના દિવસે પ્રતિ વર્ષે પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં? તો 26 જાન્યુઆરીના દિવસે. 15મી ખાલી જગ્યા, દાંડીકૂચ ખાલી જગ્યાના અન્યાયી કાયદાનો ભંગ કરવા માટે કરવામાં આવી હતી? તો મીઠાના. ખાલી જગ્યા નંબર 16, ગાંધીજીએ ગુજરાતમાં ખાલી જગ્યા સત્યાગ્રહની જાહેરાત કરી? તો ધરાસણા. 17મી ખાલી જગ્યાને સરહદના ગાંધી તરીકે ઓળખવામાં છે? તો ખાન અબ્દુલ ગફાર ખાનને. 18મી ખાલી જગ્યા, પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ખાલી જગ્યાની પસંદગી કરવામાં? તો વિનોબા ભાવેની. 19મી ખાલી જગ્યા, ઈસવીસન 1942માં બ્રિટિશ સરકારે હિંદને મનાવી લેવા માટે ખાલી જગ્યા મિશન ભારત મોકલ્યું? તો ક્રિપ્સ. 20મી ખાલી જગ્યાની સહાયથી આઝાદ હિંદ ફૌજની સ્થાપના થઈ? તો રાસ બિહારી બોઝની સહાયથી. 21મી ખાલી જગ્યા, ચલો દિલ્હી સૂત્ર ખાલી જગ્યા આપ્યું? તો સુભાષચંદ્ર બોઝે. 22મી ખાલી જગ્યા, અલગ દેશ પાકિસ્તાનની માંગણી કરી? તો મુસ્લિમ લીગે. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા? નિશાની કરીને જણાવવાનું છે. પેલું, રાષ્ટ્રવાદના વિકાસમાં જાગ્રત વર્તમાનપત્રોનો પણ ફાળો હતો? વિધાન સાચું છે. બીજું, પૂના સાર્વજનિક સભાની સ્થાપના પુણેમાં કરવામાં આવી હતી? વિધાન સાચું છે. ત્રીજું, મવાળવાદી નેતાઓએ હિંદના સુશિક્ષિત મધ્ય વર્ગને સંગઠિત કરી રાષ્ટ્રીય ચેતના માટેની ભૂમિકા તૈયાર કરી? વિધાન સાચું છે. ચોથું, જહાલવાદી નેતાઓના કારણે હિંદનો યુવા વર્ગ રાષ્ટ્રવાદ બાબતે ઉત્સાહી, આત્મવિશ્વાસી અને આક્રમક બન્યો? વિધાન સાચું છે. પાંચમું, મિત્રમેલા આગળ જતા અભિનવ ભારત તરીકે ઓળખાય? વિધાન સાચું છે. છઠ્ઠું વિધાન, ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી? વિધાન સાચું છે. સાતમું, ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ દુર્ગા ભાભી હતા? વિધાન સાચું છે. આઠમું વિધાન, સરદારસિંહ રાણાએ પેરિસમાં સભા ભરીને અંગ્રેજી દમનનો વિરોધ કર્યો? વિધાન સાચું છે. નવમું, માનગઢના ડુંગર પર ગોવિંદ ગુરુની સમાધિ છે? વિધાન ખોટું છે. 10મું, જલિયાવાલા બાગ હત્યાકાંડમાં આશરે 1000 જેટલા લોકો મૃત્યુ પામ્યા? વિધાન સાચું છે. 11મું, જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ પૂર્ણ સ્વરાજના આગ્રહી હતા? વિધાન સાચું છે. 12મું, ગાંધીજી 5 એપ્રિલે દાંડી પહોંચ્યા હતા? વિધાન સાચું છે. 13મું, અબ્બાસ સાહેબ તેબજીની ધરપકડ થતાં ધરાસણા સત્યાગ્રહની આગેવાની
સરદાર પટેલે લીધી હતી. વિધાન ખોટું છે. 14. ક્રિપ્સ મિશન ભારતીયોની સ્વતંત્રતાની માંગને સંતોષી શકે તેમ ન હોવાથી નિષ્ફળ ગયું. વિધાન સાચું છે. 15. સીધા પગલાં દિવસને કારણે કોલકાતા અને દેશના અન્ય ભાગોમાં ભયંકર કોમી તોફાનો થયા. વિધાન સાચું છે. 16. વાઇસરોય વેલવેલના સ્થાને માઉન્ટ બેટન આવ્યા. વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો છે મને ઓળખો. પહેલું, હું અંગ્રેજ હતો છતાં ભારતીય રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે અગત્યનો ફાળો આપ્યો. તો છે એહોમ્યુમ. બીજું, હું લોકમાન્ય તિલક કહેવાયો. બાળ ગંગાધર તિલક. ત્રીજું, મેં ક્રાંતિકારી પ્રવૃત્તિ હેઠળ વિલિયમ વાયલીની હત્યા કરી નાખી. મદનલાલ ઢીંગરા. ચોથું, મેં દક્ષિણ આફ્રિકામાં રંગભેદની સામે સત્યાગ્રહની સફળ લડત લડી. તો મોહનદાસ ગાંધી. પાંચમું, મારી પ્રેરણાથી ગાંધીજીએ ભારતના ઘણા ખરા ભાગોનો પ્રવાસ કર્યો. તો ગોપાલકૃષ્ણ ગોખલે. છઠ્ઠું, જલિયાવાલા બાગમાં થયેલ હત્યાકાંડમાં લોકો પર ગોળીબાર કરવાનો આદેશ આપનાર. તો જનરલ ડાયર. સાતમું, મેં મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢી. મહાત્મા ગાંધી. આઠમું, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતની આઝાદી માટે સશસ્ત્ર ક્રાંતિના મુખ્ય આગેવાન સુભાષચંદ્ર બોઝ. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થયો હતો? જવાબ છે મવાળવાદી નેતાઓમાં દાદાભાઈ નવરોજી, ફિરોજ શાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરેનો સમાવેશ થયો હતો. બીજો પ્રશ્ન, જહાલવાદી નેતાઓએ શેની હિમાયત કરી? જવાબ છે જહાલવાદી નેતાઓએ અંગ્રેજ સરકારની વિનંતી પ્રાર્થના કરવાને બદલે મહાસભાના નેતાઓનો પોતાની શક્તિ પર વિશ્વાસ કરવાની હિમાયત કરી. ત્રીજો પ્રશ્ન, બાળ ગંગાધર તિલક લોકોને શું કહ્યું હતું? તો જવાબ છે કે બાળ ગંગાધર તિલક લોકોને કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ હું લઈને જ જંપીશ. ચોથો પ્રશ્ન, કરજણને કઈ નીતિના ભાગરૂપે બંગાળના ભાગલા પાડ્યા હતા? તો જવાબ છે ઈસવીસન 1905માં વાઇસરોય કરજણ ભાગલા પાડો અને રાજ કરોની નીતિના ભાગરૂપે બંગાળના ભાગલા પાડ્યા હતા. પાંચમો પ્રશ્ન, વિનાયક સાવરકરે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી અને ક્યારે? તો જવાબ છે વિનાયક સાવરકરે ઈસવીસન 1900માં મિત્રમેલા નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી હતી. પ્રશ્ન છઠ્ઠો, પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક કયું હતું? તો જવાબ છે વિનાયક સાવરકરે લિખિત 1857 પ્રથમ સ્વાતંત્ર્ય પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થનાર વિશ્વનું પહેલું પુસ્તક હતું. સાતમો પ્રશ્ન, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી? તો જવાબ છે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કચ્છના વતની શ્યામજી કૃષ્ણ વર્માએ ઇંગ્લેન્ડમાં કરી હતી. આઠમો પ્રશ્ન, શ્યામજી કૃષ્ણ વર્મા સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં લંડનમાં કોણ કોણ જોડાયું હતું? તે જવાબ છે મદનલાલ ઢીંગરા, વિનાયક સાવરકર, મેડમજી ભીખાજી કામા. લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્મા સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા હતા. નવમો પ્રશ્ન, ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ ક્યાં અને ક્યારે ફરકાવવામાં આવ્યો હતો? તેનો જવાબ છે ભારતનો પ્રથમ તિરંગો ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડમાં યોજેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં મેડમ ભીખાજી કામાએ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. 10મો પ્રશ્ન, ભીલો માનગઢ ડુંગર પર શા માટે ભેગા થયા હતા? તેનો જવાબ છે ભીલો અંગ્રેજો અને દેશી રાજ્યોથી મુક્તિ મેળવનાર સ્વપ્ન સાથે માનગઢ ડુંગર પર ભેગા થયા હતા. 11 પ્રશ્ન, ગાંધીજીએ સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી ક્યારે? તેનો જવાબ છે ગાંધીજીએ સૌપ્રથમ ઈસવીસન 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી. પ્રશ્ન નંબર 12મો, કઈ પદ્ધતિને તીન કઠિયા પદ્ધતિ તરીકે ઓળખવામાં છે? તેનો જવાબ છે બિહારના ચંપારણમાં અંગ્રેજ સરકાર દ્વારા ખેડૂતને 3/20 એટલે કે 20/3 ભાગ જમીન પર માત્ર ગળીની ખેતીની ફરજ પાડવામાં આવી. આ પદ્ધતિને તીન કઠિયા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. 13મો પ્રશ્ન, લાલા લજપતરાયનું અવસાન કેવી રીતે થયું? તેનો જવાબ છે લાહોરમાં સાયમન કમિશનના શાંત વિરોધ પ્રદર્શન દરમિયાન લાઠીચાર્જ થતાં જ લાલા લજપતરાય ઘાયલ થતાં તેમનું મૃત્યુ થયું.
પ્રશ્ન 14, લાલા લજપતરાયની મૃત્યુથી ખબરથી કયા ક્રાંતિકારી ઉશ્કેરાયા હતા? તો જવાબ છે લાલાજીના મૃત્યુથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારી રોષે ભરાયા હતા. 15 પ્રશ્ન, પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો અને ક્યાં? તો જવાબ છે 19 ડિસેમ્બરમાં 1929ના રોજ લાહોર ખાતે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં મળેલ કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. 16મો પ્રશ્ન, દાંડીકૂચ ક્યારે અને ક્યાં શરૂ કરવામાં આવી? તો દાંડીકૂચ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવી હતી. 17મો પ્રશ્ન, હિન્દ છોડોનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો? તો જવાબ છે 8મી ઓગસ્ટ 1942માં મુંબઈમાં મળેલ કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં અંગ્રેજોને ભારત છોડી દેવા ઐતિહાસિક હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. 18મો પ્રશ્ન, સુભાષચંદ્ર બોઝે ફૌજને કયા સૂત્રો આપ્યા? તો જવાબ છે સુભાષચંદ્ર બોઝે ફૌજને ચલો દિલ્હી અને તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा એવા સૂત્રો આપ્યા. પ્રશ્ન 19, નેતાજીનું અવસાન ક્યારે થયું હોવાનું મનાય છે? તો જવાબ છે નેતાજીનું અવસાન 18 ઓગસ્ટ 1945ના રોજ વિમાન અકસ્માતમાં થયું હોવાનું મનાય છે. 20મો પ્રશ્ન, ભારતીય નૌસેનાના સૈનિકોએ ક્યાં અને ક્યારે વિદ્રોહ કર્યો હતો? જવાબ છે ભારતીય નૌસેનાના સૈનિકો ઈસવીસન 1946માં મુંબઈમાં વિદ્રોહ કર્યો હતો. 21મો પ્રશ્ન, હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે અને કોણે પસાર કર્યો? તો જવાબ છે હિન્દ સ્વાતંત્ર્ય ધારો માઉન્ટ બેટન જુલાઈ 1947માં પસાર કર્યો. 22મો પ્રશ્ન, ભારતને એક સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો ક્યારે અને કેવી રીતે આપવામાં આવ્યો? તો જવાબ છે 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ પછી 15 ઓગસ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટન યુનિયન જેક ઉતારી એની સ્થાને ત્રિરંગો ધ્વજ ફરકાવી ભારતનો એક સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવામાં આવ્યો. પ્રશ્ન નંબર 10, જોડકા જોડો. પેલું, વર્નાક્યુલર પ્રેસ એક્ટ એ આવશે પ્રેસ સ્વતંત્ર પર કાપ. ઇલ્બર્ટ બિલ એટલે કે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિ સામે કેસ ચલાવી શકે. ગાંધી ઇરવિન કરાર એટલે સત્યાગ્રહીઓને જેલ મુક્તિ. હિન્દ સ્વાતંત્ર્ય ધારો તો હિન્દના ભાગલા. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.